સીતારામ બધાયને. 4:45 વાગી ગયા. નીચેથી બેલ માર્યો, ઉઠી ગઈ. 5 વાગે તો છે ને થોડીક વાર એમ થાય કે પથારીમાં બેઠા રહીએ અને થોડુંક વાતાવરણ સરસ હોય, ઠંડી હોય ને મને બહુ ગમે. ઠંડી પડ્યું રહેવાની મજા આવે. ઉનાળામાં ગરમી થાય. ઓઢીને પડી હતી એમને. એક સાલ ઓઢીને જ હોઉં. બધા હજી બ્લેન્કેટ ગોદડાને કાઢી કાઢીને હોય. મને ગરમીનો કોઠો છે, ગરમી બહુ થાય. શનિવાર આજે છે, ભગવાન મહાબલી હનુમાનજીનો, અને ભગવાન કષ્ટભંજન દેવ સાળંગપુરવાળા દાદા જીવનમાં બધાના કષ્ટોને દૂર કરે એવી પ્રભુ પાસે પ્રાર્થના. કાયમ ને કાયમ આપણે છે ને કંઈક ને કંઈક જીવનની અંદર કહેતા હોય કે ભાગવદ્ ગીતાની અંદર આમ બધું આમ જીવન આપણું ભગવદ્ ગીતા છે. ભગવદ્ ગીતાને સમજી લઈએ તો બીજું કંઈ સમજવાની જરૂર ના પડે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ રામા અવતાર લીધો હતો ને, કૃષ્ણ પહેલાનો અવતાર રામા અવતાર હતો, ત્યારે મહાબલી હનુમાનજી જે છે એની પહેલા જન્મી ગયા હતા ભગવાન શ્રી રામ પહેલા. એમ કહેવાય છે કે રૌદ્ર અવતાર છે, શિવનો અવતાર છે ભગવાન હનુમાન દાદા. શિવ રામ ભક્ત બની અને પોતાનું સમગ્ર જીવન જે છે એમાં વ્યતીત કર્યું. વિભીષણે ભગવાન શ્રી રામને એટલી ભક્તિ કરી, સુગ્રીવે ભક્તિ કરી અને રામે ભક્તિ કરી. જો તમે આપણે છે ને ભગવાન પાસે માગીએ રાખીએ છીએ, હે પ્રભુ મને આપ, હે પ્રભુ મને આપ, હે પ્રભુ મને આપ. બધાએ ભક્તિ કરી. સુગ્રીવને વાલીના ત્રાસમાંથી મુક્ત કરાવી અને કિષ્કિંધા નગરીનો રાજા બનાવી દીધો. રાજપાટ આવી ગયું, કિષ્કિંધા નગરી સંભાળી લીધી અને સુગ્રીવ રાજા બની ગયો. રાવણનો વધ કરી અને વિભીષણને રાજા બનાવ્યો લંકાનો. સુંદર મજાના લંકાની સોનાની લંકા સોંપી દીધી. હનુમાનજીને માતા સીતાએ પ્રસન્ન થઈ અને રત્નોથી ભરેલી માળા જે છે એ ભેટ આપી. માળા રત્નોવાળી અનમોલ માળા ભેટ આપી માં સીતાએ. એટલે હનુમાનજીએ માળાને જોઈ, તોડી અને જોયું આમાં ક્યાંય મારો રામ નથી, આમાં ક્યાંય માં સીતા નથી. એટલે એ માળા એને ફેંકી દીધી. સીતામાને થોડીક વાર તો ગુસ્સો આવ્યો, એટલે હનુમાનજીને ઉપર ક્રોધિત થયા અને કીધું કે આટલી અનમોલ માળા તમે ફેંકી દીધી, તમને કાંઈ મૂલ્ય સમજાય છે? ત્યારે ભગવાન શ્રી રામ અને સીતાજીને હનુમાનજી કહે છે કે જ્યાં મારો રામ ના હોય એ વસ્તુને મારે શું કરવી? દુનિયાની બધી ચીજ વસ્તુઓ, ભૌતિક ચીજ વસ્તુઓ મારા માટે જરાય મૂલ્યવાન નથી, કાંઈ નથી, ગૌણ છે. મારા માટે મારા રામ અને સીતા અનમોલ છે. જ્યારે કોઈએ કસોટી કરવાનું કીધું ત્યારે આ હનુમાનજી જે છે એણે પોતાની છાતી ચીરી અને રામ અને સીતાને અંદરથી બતાવ્યા. આવા હનુમાનજીએ સતત અને સતત સેવા પરાયણ ધર્મ અપનાવ્યો. એટલે આજ આપણા આખા ભારતની અંદર જેટલા રામના મંદિર નથી ને એટલા હનુમાનજીના મંદિર છે. જુઓ તમે કે રામ નામે પથ્થર તરે, રામ ન તરે, રામ નામે પથ્થર તરે. તો રામની કે કૃષ્ણની ભક્તિ કરીએ તો આપણે ખુદ તરી જઈએ, જીવન ધન્ય થઈ જાય અને અનેકો જન્માંતર 84 લાખ યોનિમાં જે જન્મ આપણે લેવા પડે, કીડા મકોડા જીવડા, આ બધામાંથી ઈશ્વર આપણને મુક્ત કરાવે. આજે ભગવાન બજરંગબલી દાદા જે છે એ અજર અને અમર છે, આપણી આસપાસ છે. સદાયને માટે મનુષ્યોની રક્ષા કરતા રહીએ છીએ. આ કલિયુગની અંદર આપણે કહીએ ને કે ઉજળા દેવ, સતત સાથ આપનારા દેવ અને આપણા કષ્ટોને હરનારા દેવ એવા કષ્ટભંજન મહાબલી હનુમાનજીના ચરણોમાં આપણા બધાના કોટી કોટી પ્રણામ. સરસ મજાનો હનુમાનજીનો આખુંમાં હનુમાન ચાલીસા વાંચતા ના આવડે તો 2-3 શ્લોક આપણે ભણી લઈએ કે પવન તનય સંકટ હરન મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય બસહુ સુરભૂપ સિયાવર રામચંદ્ર કી જય.
मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतात्वरिष्ठं वातात्वजं वानरहितमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं પ્રપદ્યે. એક સરસ મજાની સાખી ગાવાની છે. શ્રી ગુરુ શરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર બરનવ રઘુવીર બિમલ જસુ જો દાયકુ ફલચાર બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દે મોહે હરહુ કલેશ વિકાર સિયાવર રામચંદ્ર કી જય. જય મહાબલી બજરંગ દાદા. આ જીવનમાં દરેકના કષ્ટોને દૂર કરજો અને આગળ વિડીયોમાં તમે પણ બન્યા રહેજો. આવજો. સીતારામ. હવે નીચે જાઓ અને કામે વળગું, કારણ કે અહીં બેઠી રહીશ તો કામ અધૂરું રહી જાય. એક બેન એમ કહેતા હતા કે તમે તો બહુ આધુનિક લેડી છો. અમે તો શિક્ષક હોવા છતાં હજી સાડીના ગાઉનમાંથી બહાર નીકળીએ ત્યારે ડ્રેસ પહેરીએ, હજી સાડીને ગાઉન જ પહેરીએ. હું નાની હતી ને, મારા પિતાને, મારા પપ્પા જે છે, અમે પટેલના ગામમાં નાના મોટા થયા. જ્ઞાતિ મેર છે પણ મેરના ગામમાં નાના મોટા નથી થયા, પટેલ. અને બહુ સરસ મજાની શાળા સુપેડી ભણી હું. બધા જે છે આમ સરસ મજાના પહેરવેશને, એટલે ત્યારથી જ મારો પહેરવેશ જે છે એ ટી શર્ટ ને પેન્ટ ને હું નાની હતી તો પહેરતી. પછી અહીંયા આવીને ભણવાની શરત હતી. સાસરે આવીને હું આવી ને ત્યારે 11મું જ ભણતી, હજી 10મામાં મેરેજ થઈ ગયા હતા. પછી અહીં ભણવા જતી એટલે હું બધું બાને ગમતું, કારણ કે બાઈ શહેરમાં જ નાના મોટા થયા. બાઈ નેરો માઇન્ડેડ નહોતા, એ મને પહેરવા દેતા. એટલે હું કપડાં તો પેન્ટ ને ટી શર્ટ ને શર્ટ ને પહેલેથી જ પહેરતી. મેં સાડી કોઈ દિવસ પહેરી જ નથી, ક્યારેય નથી પહેરી. પ્રસંગોપાત એમ થાય કે મારા ખુદના જ સંતાનોના ના મેરેજ હતા અથવા તો હાવ એવા અંગત હોય ને તો હું સાડી પહેરું, નહીં તો હું સાડી ઓછી જ પહેરું. કાં તો ડ્રેસ પહેરું અને કાં તો બહાર નીકળીએ બહુ ફરવા તો પેન્ટ ને શર્ટ ને ટી શર્ટ ને હું પહેલેથી જ પહેરું છું. એટલે મારા માટે એ કંઈ નવીન નથી. અને હું એ જ બધાને પણ કહેવા માગું છું કે જો કોઈ પણ વ્યક્તિ એવું નહીં હોય કે એને 40 વટાવી ગયા પછી એને શોખ મરી ગયા હોય, એ એવું વિચારીને ના પહેરતા હોય કે 4 માણસ આપણી આવા કપડાં પહેરશું તો શું વાતું કરશે. બધાને ઈચ્છા હોય, કાંઈ ઈચ્છા ના હોય કે આપણે બહાર ફરીએ તો સરસ મજાના પેન્ટ ટી શર્ટ ચશ્મા, સરસ આપણા વાળ જે છે એ સરસ મજાના છૂટા રાખીએ, સ્ટ્રેટ કરાવીએ. આપણે નહીં, આ બધું નહીં કરીએ તો પછી આપણને ખબર છે કે આપણો પાછો જન્મ આવશે કે નહીં આવે, આવશે તો કોનો આવશે. કાગડા કૂતરા મીંદડા આપણા કર્મ પ્રમાણે બધાય જન્મ 84 લાખ યોની મળશે. અને સાચું કહું ને તો જે 4 માણસ કહેશે એ 4 માણસ એ કંઈ નથી કરતા, અને એ કહેવાવાળા જે છે ને એ 16મી સદીના હોય. એના વિશે વિચારીએ તો આપણા શોખને દબાવી દેવા, ન કંઈ આપણે શોખ પૂરા કરવા. હું તો એમ કહું છું કે આ પૃથ્વી પર આપણો જે માનવ દેહ મૂલ્યમાં અતિ મૂલ્યવાન દેહ છે, અને આપણે પેન્ટ શર્ટ પહેરવા અથવા તો આધુનિક ટેકનોલોજી સાથે આપણે જીવવું એ તો ઉત્તમમાં ઉત્તમ બાબત છે. અને અત્યારની પેઢી તો ના નહીં જ પાડે. આપણા સંતાનો તો એને તો ગમશે. મારા છોકરાઓને તો ખૂબ જ ગમે, કારણ કે મારી મમ્મી જે છે એ સરસ, મારો નાનકડો તો હદથી વધારે એને ખુશી થાય, કેમ કે મારી મમ્મીએ ઢહેડા જ કર્યા છે અત્યાર સુધી, જવાબદારીના પોટલા ઉપાડ્યા. હવે હું જલસા કરું. હું ઉજ્જૈનને અમે બધે ગયા હતા ને, મારી પાસે પૈસા હોય ને છતાં એમ કે મમ્મી આલે હજી આટલા નાખી દઉં છું, તો હજી ફરજે, હજી વાહ ફરી આવજે, વાહ ફરી આવજે, મમ્મી આ કપડાં લઈ લેજે, મમ્મી આ કપડાં લઈ લેજે, મમ્મી તાર માટે આ લઈ લેજે. તો આપણા માટે નહીં જીવીએ તો કોના માટે જીવશું આપણે પછી? અને 4 માણસ આપણી શું, આપણા શેરીના આપણે આવા કપડાં પહેરશું તો શું વાતો કરશે? વાતું કરવાવાળાનું આપણે સાંભળીએ તો ઉપાદી ને. અને આ 4 માણસે બધુંય કરી જ લીધું હોય બેન. લગભગ આપણી કોઈ વાતું કરતા હોય ને એણે બધુંય પોતે બધાય ભાવ ભજવી જ લીધા હોય. અને અત્યારની પેઢી બધાય પહેરે જ છે. અને આપણે આપણા મનથી કોઈ દિવસ ઘરડું થવાનું જ નહીં. મનથી હંમેશા બાળક રહીએ અને બાળકની જેમ જ જીવીએ, ખાઈએ પીએ, મોજ કરીએ, જલસા કરીએ. બસ એક એટલું ધ્યાન રાખીએ કે આપણે કર્મો ખોટા નથી કરતા ને, ત્યાંથી અટકી જવાનું. એ આપણા આત્માને પૂછવાનું, બીજા પાસેથી કોઈ સર્ટિફિકેટ કે કાંઈ લેવાની. 4 માણસ તો ઘણું બધું કીએ. ભૂખે મરો ને
તો એમ કહે કે એને ઉપાડે ભૂખે મરે છે. તમે બહુ પ્રગતિ કરો ને તો એમ કહે કે ક્યાંકથી આવ્યા લાગે છે. હા, ખબર નહીં, હમણાં બહુ રૂપિયાવાળા થઈ ગયા છે. ઉડાડો તો ઉડાવના પેટના, ન વાપરો તો લોભીના પેટના, બોલો તો બોલકીના પેટના, ન બોલો તો મૂંઢના પેટના. આ 4 માણસ આવા જ છે. આપણે આપણી દુનિયામાં ખુશ રહેવાનું, આનંદમાં રહેવાનું. ઉઠી જજે છે, સવારમાં ચાલુ કર્યું છું અને આપણે મજા આવે એ કાર્ય આપણે કરવાનું. કારણ કે અંતે તો જાવું જીવને એકલું. નોટિફિકેશન આવશે એટલે આપણું પાનું ક્લોઝ થાય અને આપણી ખુશીઓ માટે તમને કોઈ નહીં કહે કે તમે આ કરો એમ. સદનસીબે જો કોઈ કહેવા વાળું હોય. મને મારી બધી ખુશીઓ જે છે ને ફેરવવું હેરવું, તમને જ્યાં લઈ જવા, તમને જ્યાં લઈ જવા, તમને જ્યાં લઈ જવા, એ લખું કરી રાખે. તો એવું આપણે ખુશ નસીબ હોય કે આપણને આપણી લાઈફની અંદર ફેરવવાવાળા હેરવવાવાળા માણસો મળ્યા છે. નહીંતર અત્યારે એ ટાઈમે કોઈ પાસે નથી. રૂપિયા દો ને તો કોઈ ફેરવે નહીં હો. રૂપિયા પડ્યા રહીએ. ઘણા પાસે રૂપિયા લાખોપતિ કરોડોપતિ છે પણ ક્યાંય નીકળી શકતા નથી. કારણ કે કોઈક લઈ જવાવાળું તો હોવું જોઈએ ને, એકલું થોડું રખડાય છે ક્યાંય. તો ફરી લેવું, મનની બધી ઈચ્છાઓ પૂરી કરી લેવી અને ખાવું પીવું મોજ કરવું. ને આપણે જે કપડાં ગમતા હોય એ કપડાનો શોખ એક વખત ચોક્કસ પૂરો કરી લેવો. તો આવજો બધાય. સીતારામ. મારી તો રહેણી કહેણીને વિચારસરણી પહેલેથી જ આવી છે અને લાઈફ ટાઈમ હું તો ગરડી થઈશ ને તો મારી ઈચ્છાઓ તો આવી જ રહે. તો આવજો બધાય. સીતારામ. અને વિડીયોમાં મારો વિચાર તમને ગમતો હોય તો ચોક્કસ કમેન્ટ કરજો.